બનાસ મેડિકલ કોલેજ મોરિયા ખાતે વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને હૃદયરોગ ફ્રી નિદાન મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। શારીરિક શ્રમની સાથે લિવિંગ હેબિટ બદલવાની ખૂબ જ જરૂર છે, તો જ આરોગ્યની જાળવણી કરી શકાશે। અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું, માતાઓ બહેનોના આરોગ્યની ચકાસણી માટે બનાસ મેડિકલ કોલેજ દ્વારા મેમોગ્રાફી મશીન વાન લાવવામાં આવશે। આજે અને આવતીકાલે 3000થી પણ વધુ લોકોનું નિદાન કરી સારવાર કરવામાં આવશે। સર, છેલ્લા એક વર્ષમાં જે હૃદયના જે કેસીસ વધી રહ્યા છે, જી શું કહેશો? એના માટે શું આપણે તકેદારી રાખવી જોઈએ અને શું સત્યસાઈ હોસ્પિટલ છેલ્લા 23 વર્ષથી રાજકોટ કાલાવાડ રોડ ખાતે અને છેલ્લા 5 વર્ષથી અમદાવાદ ખાતે આ હોસ્પિટલનું નામ આપ્યું ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબે દિલ વિધાઉટ બિલ, કારણ કે એમાં કોઈ બિલિંગ કાઉન્ટર નથી। એ ટોટલ વિના મૂલ્યે આખા ભારતના દર્દીઓની સેવા કરે છે। હું બનાસ ડેરીનો અને બનાસ મેડિકલ કોલેજનો એટલે આભારી છું કે અમને એક બનાસકાંઠાના લોકોની સેવા માટેની એક પ્લેટફોર્મ, એક તક એ બનાસ ડેરી અને બનાસ મેડિકલ કોલેજે અમને આપી છે। અને આમાંથી જેટલા પણ દર્દીઓ નીકળશે એ તમામ લોકોનું વિનામૂલ્યે સત્યસાઈ હોસ્પિટલ ખાતે ઓપરેશન કરવામાં આવશે। જેમાં આપણે કહ્યું કે છેલ્લા 1 વર્ષથી એમાં એક પોસ્ટ કોવિડ, જેને ખૂબ સિવિયર લેવલનું કોવિડ, બહુ જ વધારે લેવલનું કોવિડ હતું, એને પણ હૃદયરોગના ખાસા પ્રોબ્લેમ જોવા મળે છે। એક કન્જનાઇટલ એટલે બાય બર્થ, જેમાં બાય બર્થ જેને પ્રોબ્લેમ હોય એવા પણ ઘણા બાળકો અમારે ત્યાં આવે છે। પણ જેમ સાહેબે કહ્યું એમ, શંકરભાઈ ચૌધરી સાહેબે એની લાઈફસ્ટાઈલ થોડું એનું પ્રિવેન્શન અને કોઈ પણ જાતનો નાનામાં નાની તકલીફ હોય તો આપણે ફિઝિશિયનને કે કાર્ડિયોલોજિસ્ટને જો કન્સલ્ટ કરીએ અને એની કોઈ તકલીફ હોય તો સીધા અમારી હોસ્પિટલ ખાતે આવે તો અમે એ લોકોનું નિદાન ચોક્કસપણે કરીશું અને એમાં જે પણ કરવાનું થશે અમે કરવામાં અમને ઘણી ખુશી થશે। કોવિડ પર આવતા કેસીસ વધ્યા તો શું કોવિડની પોસ્ટ કોવિડ એટલે રસી લીધી એની સાઈડ ઇફેક્ટ કહી શકાય? ના, રસીથી રીઝન જ, પણ જેને કોવિડની ગ્રેવિટી વધારે હતી એટલે એમાં ઘણા, એટલે એકલા હૃદયરોગના નહીં, એમાં ઘણા બીજા રોગો આપણી સામે આવી રહ્યા છે। એમાં એક હૃદયરોગ છે, એનું રસીનું કારણ નથી, આખા વિશ્વમાં આ તકલીફ છે। એટલે આપણે એને પ્રિવેન્શનની રીતે જરા પણ તકલીફ હોય તો આપણે એને ઇગ્નોર નહીં કરવું જોઈએ, એને તરત ડૉક્ટર સાથે કન્સલ્ટ કરવું જોઈએ। થેન્ક યુ। સત્યસાઈ હોસ્પિટલ રાજકોટ અને બનાસ મેડિકલ કોલેજ, બનાસ ડેરીના માધ્યમથી આજે હાર્ટ માટેનું ચેકઅપ અને નિદાનને સારવાર માટેનો કેમ્પ સત્યસાઈ હોસ્પિટલ રાજકોટના સહયોગથી અહીંયા પાલનપુરની અંદર કરવામાં આવ્યો છે। લગભગ બનાસ ડેરીના માધ્યમથી દરેક ગામ સુધી સમાચાર પહોંચાડ્યા। લગભગ 3000 જેટલા લોકો આ ચેકઅપ કાર્યક્રમની અંદર 2 દિવસની અંદર સતત આવવાનું થયું છે। જીવન પદ્ધતિ જે પ્રમાણે લાઈફસ્ટાઈલ બદલાઈ છે એ પ્રમાણે યુવાન વયે અને ખાસ કરીને નાની ઉંમરના બાળકોને પણ હાર્ટના પ્રોબ્લેમ થાય છે, તો પ્રિવેન્ટિવ તરીકે પણ જો અગોતરું એનું નિદાન થઈ જાય તો એના જીવ બચાવવાનું કામ કરી શકાય। હું સત્યસાઈ પરિવારને હું હૃદયથી અભિનંદન આપીશ કે એમણે બનાસકાંઠા જિલ્લાની અંદર આ ખૂબ મદદ કરી। રાજ્ય સરકારનો પણ આની અંદર ખૂબ મોટો સહયોગ રહ્યો છે, એ માટે રાજ્ય સરકારનો પણ હૃદયથી આભાર માનું છું। સર, છેલ્લા 1 વર્ષમાં ગુજરાતમાં 6 લાખ જેટલા લોકોને હૃદયની જુદી જુદી બીમારીઓ છે, બનાસકાંઠામાં 2 લાખ જેટલા દર્દીઓ છે। શું રીઝન છે કે આના હૃદયના કેસીસ વધી રહ્યા છે અને આપણે સૌએ આમાં શું ખાસ તકેદારી? કેટલા કેસીસ હશે એની જાણકારી મારી પાસે નથી, પરંતુ વાત એ સાચી છે કે નાની ઉંમરના પણ અનેક યુવાનો, બાળકોને પણ હાર્ટના પ્રોબ્લેમ છે। એટલે ખાસ કરીને લિવિંગ હેબિટ તો પ્રાઇમરી બદલવી પડે અને ખાસ કરીને ફૂડ હેબિટ બદલવી પડે। ફાસ્ટ ફૂડની જગ્યાએ ઘરમાં રસોઈથી બનેલું ખોરાક ખાઈએ, ઓછા તેલવાળો ખોરાક ખાઈએ અને સ્ટ્રેસવાળા જીવનની જગ્યાએ મેડિટેશન એની અંદર વધારે ઉપયોગી પ્રાઇમરી પ્રિવેન્ટિવ તરીકે થાય છે। અને કંઈ પણ આવો બીમારી, શ્વાસ ચડે કે એવું લાગે તો તાત્કાલિક નિદાન અને સારવાર એ સૌથી ઉત્તમ એ બાબતની અંદર ઉપાય મને દેખાય છે। જે લોકોને અહીંયા કોઈ ગંભીર હૃદયની બીમારી છે, શું એમનું ઓપરેશન વગેરે પણ ફ્રી થશે? હાજી, સત્યસાઈ હોસ્પિટલે આ પ્રમાણનો ફ્રી ઓફ ઓપરેશન સુધીની વ્યવસ્થા કરી છે। નાના બાળકોને પણ જો હૃદયની અંદર કાણું હોય તો એના હોસ્પિટલની સારવાર સુધીની વ્યવસ્થા કરવાનું કહ્યું છે। મેડિકલ કોલેજ, બનાસ ડેરી અને સત્યસાઈ હોસ્પિટલ બંને એરેન્જ કરીને હોસ્પિટલ સુધી પહોંચાડશે અને એને કોઈ પણ ચાર્જ તે નહીં આપવો પડે એવું ભીમાણીજી અને એમના ટ્રસ્ટીગણે બધાએ કહ્યું છે। તો હું માનું છું કે એક બહુ મોટું સેવાનું કામ આ સંસ્થાના માધ્યમથી થઈ રહ્યું છે। થેન્ક યુ।